વિદ્યાર્થી મિત્રો, કેમ છો? મજામાં? ગુડ મોર્નિંગ, ગુડ આફ્ટરનૂન, ગુડ ઇવનિંગ. ફરી પાછું તમારું હાર્દિક સ્વાગત છે તમારી અને માત્ર તમારી જ યુટ્યુબ ચેનલ ફિઝિક્સ વિથ સમીર મહેતામાં. લાસ્ટ લેક્ચરમાં આપણે સમતલ અરીસા સુધી સ્ટડી કર્યું હતું. આજે આપણે સમતલ અરીસાનો ટોપિક ભણવાના છે. 2 લેક્ચર સુધી આ સમતલ અરીસાનો ટોપિક ચાલવાનો છે. પરાવર્તનના નિયમો આજના દિવસ માટે ખૂબ જ આઈએમપી રહેશે. સો પરાવર્તનના નિયમો એકવાર રિપીટ કરીને જોઈ લેવું અને આપણે આજનો ટોપિક સ્ટાર્ટ કરવા જઈ રહ્યા છીએ. પ્લેન મિરર, સમતલ અરીસો, લેક્ચર નંબર 2, રે ઓપ્ટિક્સ. આજનો ટોપિક પ્લેન મિરર એટલે કે એને કહેવામાં આવે સમતલ અરીસો. આપણા ઘરમાં જે અરીસો હોય એ અરીસો સમતલ અરીસો. સમતલ અરીસો ભણીએ એ પહેલાં થોડીક એની બેઝિક માહિતી યાદ રાખીએ. સમતલ અરીસાની લાક્ષણિકતાઓ. સમતલ અરીસાની લાક્ષણિકતામાં શું છે તો યાદ રાખો કે હંમેશા ઓબ્જેક્ટનું ડિસ્ટન્સ જેટલું હોય એટલું જ ઇમેજનું ડિસ્ટન્સ હોય. મતલબ અરીસાથી મારું અંતર જેટલું હોય એટલું જ અરીસાથી મારા પ્રતિબિંબનું અંતર હોય. બીજો પોઈન્ટ તમારે લખી શકો, સેમ સાઇઝનું હોય. પછી તમે એવું લખી શકો સેમ હાઈટ હોય. બીજું, અરીસામાં જે પ્રતિબિંબ મળે એ આભાસી પ્રતિબિંબ મળે એટલે તમે એને લખી શકો વર્ચ્યુઅલ ઇમેજ મળે છે, વર્ચ્યુઅલ ઇમેજ. બીજું, હંમેશા યાદ રાખો અપરાઇટ એટલે ઉપરની સાઈડ જ ઇમેજ મળશે, અપરાઇટ. અને સૌથી મહત્વનો પોઈન્ટ, લેફ્ટ રાઈટ રિવર્સલ જોવા મળે. લેફ્ટ રાઈટ રિવર્સલ. મારો જમણો હાથ આમ ઊંચો કરું તો અરીસામાં આમ ડાબો હાથ ઊંચો હોય એવું આપણને ફીલ થાય. અરીસામાં તમે જમણો પગ આમ ઊંચો કરો તો એમાં ડાબો પગ ઊંચો હોય એવું આપણને ફીલ થાય. આ એની બેઝિક માહિતી છે જે બધાએ અનુભવેલી હોય. સમતલ અરીસા માટેની એક અગત્યની વાત હું તમને કહી દઉં. કાલે જ આપણે જોયું હતું, છતાં આપણે રિપીટ કરીએ છીએ. આ અરીસો છે, પાછળની સપાટી છે એ અનપોલિશ્ડ સરફેસ કહેવાય. આ છે એને પોલિશ્ડ સરફેસ કહેવાય. આને સિલ્વર્ડ સરફેસ એ કહેવાય. આને નોન રિફ્લેક્ટિંગ સરફેસ એ કહેવાય. અને આને રિફ્લેક્ટિંગ સરફેસ એ કહેવાય. આ જે ભાગ છે અરીસાની સામેનો ભાગ, એને આપણે વાસ્તવિક અવકાશ એવું પણ કહી શકીએ. અરીસાનો પાછળનો ભાગ છે એને આપણે આભાસી અવકાશ પણ કહી શકીએ. વાસ્તવિક અવકાશમાં હંમેશા વસ્તુ રહેલી હોય છે અને આભાસી અવકાશમાં આપણને એની ઇમેજ એટલે આપણને એનું પ્રતિબિંબ મળશે. તો આ વસ્તુ પહેલાં તમારે ધ્યાનમાં રાખો. આકૃતિ દોરવા માટે તમારે સમતલ અરીસાના દાખલા અને એની આકૃતિ દોરવા માટે તમારે 3 નિયમ ધ્યાનમાં રાખવાના છે. પહેલું તો તમારે એવું યાદ રાખવાનું છે, ડ્રો એની 2 rays from object. આનો મિનિંગ શું છે? કોઈ પણ 2 કિરણો દોરવાના છે જે વસ્તુમાંથી આવતા હોય એવા. કોઈ પણ 2 કિરણો દોરવાના છે કે જે કેમાંથી આવતા હોય? વસ્તુમાંથી આવતા હોય. બીજું, યુઝ રિફ્લેક્શન લો. કાલનો રૂલ અપ્લાય કરો. ઇન્સિડન્ટ એંગલ ઇઝ ઓલવેઝ ઇક્વલ ટુ ધ રિફ્લેક્ટેડ એંગલ. I ઇઝ ઇક્વલ ટુ R. આપાત કોણ બરાબર પરાવર્તન કોણ. આ 2 નિયમો પહેલા તમે વિચારો. ડ્રો એની 2 rays ફ્રોમ ધ ઓબ્જેક્ટ. પછી તમને કીધું છે યુઝ રિફ્લેક્શન લો. અને થર્ડમાં તમારે યાદ રાખવાનું છે ઇમેજ ફોર્મેશન. એટલે ઇમેજ તમારે ક્યાં બનાવી એ ઇમેજ ફોર્મેશન. ઇમેજ ફોર્મેશન ના ખબર પડે તો એમાં તમે એવું લખી શકો, ફાઇન્ડ મીટિંગ પોઈન્ટ. એટલે જ્યાં 2 કિરણો મળતા હોય
એ કિરણો. અને ખાસ ધ્યાન રાખજો, પ્રતિબિંબ હંમેશા અરીસાને લંબ જ દોરવું. Image is always perpendicular to the mirror. That is most IMP point for image formation. તો આ 4 ટોપિક પાછા ફટાફટ રિપીટ. જેટલું અંતર હોય ઓબ્જેક્ટનું એટલું જ ઇમેજનું અંતર હોય. સેમ સાઇઝ હોય, સેમ હાઇટ હોય, એટલે વસ્તુની હાઇટ જેટલી હોય એટલી જ ઇમેજની હાઇટ હોય. વર્ચ્યુઅલ ઇમેજ એટલે આભાસી મળતું હોય. અપરાઇટ એટલે ઉપરની સાઈડ જ મળતું હોય. લેફ્ટ રાઇટ એટલે રાઇટ હેન્ડ તો લેફ્ટ હેન્ડ એવું દેખાતું હોય. અરીસાના પાર્ટ વિચારો: વાસ્તવિક અવકાશ, આભાસી અવકાશ, રિફ્લેક્ટિંગ સરફેસ, નોન રિફ્લેક્ટિંગ સરફેસ, પોલિશ્ડ, અનપોલિશ્ડ, અને આને સિલ્વર્ડ સરફેસ એ કહેવાય. મોસ્ટ ઓફ એમસીક્યુમાં આ વર્ડ યુઝ હોય છે. સી, આકૃતિ દોરવા માટેના નિયમો તો કે ડ્રો એની 2 rays ફ્રોમ ધ ઓબ્જેક્ટ, યુઝ રિફ્લેક્શન લો. થર્ડ પોઈન્ટ ઇમેજ ફોર્મેશન, એના ખબર પડે તો ફાઇન્ડ મીટિંગ પોઈન્ટ. બે કિરણો જ્યાં મળતા હોય એ ફાઇન્ડ મીટિંગ પોઈન્ટ. અને પછી છે પ્રતિબિંબ હંમેશા અરીસાને લંબ જ દોરવાનું છે. તો આ બધા રૂલ્સ નોટ ડાઉન કરી રાખજો. ઓકે, હવે આપણે આપણી ઇમેજ માટે મતલબ આકૃતિ દોરવા માટે આપણે મૂવ થાય છીએ સમતલ અરીસાના ફિગરમાં. હજી તમને વસ્તુ સમજાવીએ તો એવું છે, વસ્તુ ઓબ્જેક્ટ 2 પ્રકારના તમારે લેવાના છે. એક ઓબ્જેક્ટ તમે લઈ શકો એને કહેવામાં આવે છે પોઈન્ટ સાઇઝ ઓબ્જેક્ટ, અને બીજું છે એને કહેવામાં આવે છે એક્સટેન્ડેડ ઓબ્જેક્ટ, મતલબ બિગ થિંગ, મોટી વસ્તુ. અને પોઈન્ટ સાઇઝનો મતલબ તમે કરી શકો બિંદુવત વસ્તુ. બિંદુવત વસ્તુ એટલે ટપકું, અને એક્સટેન્ડેડ એટલે 10મા ધોરણમાં તમે જે એરો દોરીને આકૃતિ દોરતા હતા એ બિગ થિંગ્સ. તો આ યાદ રાખો. પહેલા આપણે પોઈન્ટ સાઇઝ ઉપર જઈએ છીએ અને પછી આપણે એક્સટેન્ડેડ વસ્તુ ઉપર જઈએ છીએ. તો પોઈન્ટ સાઇઝ કેવી રીતે ઇમેજ રચાય, થોડો ભૂમિતિનો આપણે ઉપયોગ કરવાના છીએ મિત્રો. જુઓ જોઈએ, આ અરીસો છે અને આપણે લેવાના છીએ માત્ર સમતલ અરીસો, પ્લેન મિરર. સપોઝ અહીંયા ઓબ્જેક્ટ છે, આ ઓબ્જેક્ટથી અરીસાનું ડિસ્ટન્સ છે એ તમે DO એવું લઈ શકો. આવું પણ થઈ શકે, જેટલા અંતરે ઓબ્જેક્ટ છે એટલા જ અંતરે તમે પહેલેથી ઇમેજ દોરી શકો. તો આ તમારું ઇમેજ ડિસ્ટન્સ છે અને આ બે ઇક્વલી આપણે સાબિત કરવું છે. એ પણ થઈ શકે, પણ આકૃતિ દોરવા માટેનો ફર્સ્ટ રૂલ આપણો શું છે? ડ્રો એની 2 rays. તો એક રેઝ મેં જો અહીંયા આવી રીતે ડ્રો કર્યું અને બીજું રેઝ મેં આવી રીતે ડ્રો કર્યું. ઓકે, આ બિંદુએ એ આપાત થયું. વિચારો જોઈએ, અહીંથી ભટકાઈને એ આમ, અહીંથી ભટકાઈને એ આમ પરાવર્તન પામે છે. હવે એકચ્યુઅલી થયું કેવું? રિફ્લેક્ટેડ રૂલ્સ યુઝ થયો. આપાત કોણ જેટલો હશે ને એટલો જ અહીંયા પરાવર્તન કોણ હશે. સેમ ફિનોમિના તમે અહીંયા પણ ડ્રો કરી શકો. આ રિફ્લેક્ટેડ છે, જેટલો આપાત કોણ હશે એટલો જ પરાવર્તન કોણ હશે. હવે શું કરવાનું છે? તો કે કાંઈ નહીં, આ કિરણો તો અહીંથી નીકળ્યા, ભટકાઈને આમ વયા ગયા. આ કિરણો અહીંયા ભટકાણા આમ વયા ગયા. હવે તમે એને આમ પાછળ લંબાવવાની ટ્રાય કરો, અને તમે આમ પાછળ લંબાવવાની ટ્રાય કરો. આ કિરણને આમ પાછળ આમ લંબાવવાની ટ્રાય કરો. જ્યાં બે ભેગા થાય છે એટલે ધેટ કોલ મીટિંગ પોઈન્ટ. જ્યાં બે ભેગા થાય છે ત્યાં આપણી ઇમેજ રચાય છે, એટલે એનું પ્રતિબિંબ રચાય છે. એ પ્રતિબિંબ રચાય છે જેને આપણે DI એવું કહી શકીએ. અત્યારે થોડુંક અંતર અહીંયા વધારે છે, અહીંયા ઓછું છે. એકચ્યુઅલી DO ઇઝ ઇક્વલ ટુ DI છે, કારણ કે મારી પાસે ફૂટપટ્ટી નથી અને ફૂટપટ્ટીથી દોરવાનો પણ નથી. સો આવી રીતનું ઇમેજ ફોર્મેશન છે. CW શેપ ક્રિએટ થાય છે. હજી એક એક્ઝામ્પલ તમને હું આપી દઉં. આવી રીતે પણ દોરી શકાય. ધારો કે અસમતલ અરીસો છે, અહીંયા તમારું ઓબ્જેક્ટ છે. ઓબ્જેક્ટમાંથી 2 કિરણો વિચારો. એક કિરણ આમ ઉપર સાઈડ વિચાર્યું, બીજું કિરણ એને લંબ જાય છે એવું પણ વિચારી શકો. હંમેશા યાદ રાખો, જે પરાવર્તનના જ નિયમો છે. જો આપાત કિરણ અરીસાને લંબ હોય, ખાસ ધ્યાન રાખજો,
આપાત કિરણ અરીસાને લંબ હોય એટલે આપાત કોણ 0. આપાત કોણ 0 હોય તો આપાત કોણ 0 હોય તો પરાવર્તન કોણ પણ 0 હોય એટલે ભટકાઈને પાછું આમ જ આવશે. બીજું, આ કિરણ છે, આ કિરણ લંબ દોરી લઈએ. આ કિરણ અહીંયા જેટલા ખૂણે ભટકાણું હશે એટલા જ ખૂણે એનું આ પરાવર્તન થશે. તો કહેવાનો મિનિંગ એવો છે, જુઓ જેટલા અંતરે ઓબ્જેક્ટ છે એટલા જ અંતરે મને અહીંયા આને તમે આમ લંબાવો જોઈએ, પાછળની સાઈડ આમ લંબાવો. આ કિરણને ઇમેજિન કરો પાછળની સાઈડ, જ્યાં બે ભટકાય છે, જ્યાં બે એકબીજાને છેદે છે ત્યાં તમે ઇમેજ કહી દો તો એ આપણું ઇમેજ ડિસ્ટન્સ છે. એ બે ઓલવેઝ સેમ હોય. હવે આનું ભૂમિતિ તમે અપ્લાય કરવું હોય તો કેમ અપ્લાય કરી શકીએ? સી અહીંયા જોવો જોઈએ, અહીંયા આપણો યુગ્મ કોણ બને છે? ઝેડ એંગલ. જોવો જોઈએ આ ઝેડ એંગલ છે એટલે આ થીટા છે, તો આઈ એનું શું હશે? થીટા. હવે આ થીટા હોય તો ઓબ્વિયસલી આ પણ થીટા હશે. આ જોવો જોઈએ તો અહીંયા ઊંધો ઝેડ ક્રિએટ થાય છે, થીટા. વાહ! જો ખૂણો છે, આ કાટખૂણો છે, આ કર્ણ છે. ઇન શોર્ટ કાકબા પ્રમેયનું પાલન અહીંયા થઈ શકે. તો એના ઉપરથી આપણે એવું કહી શકીએ કે DO ઇઝ ઇક્વલ ટુ DI. હજી એક પોઈન્ટ હું તમને કહું છું, ધારો કે મિરરને મેં આમ ક્રોસ રાખેલું છે, ઇમેજ હંમેશા પરપેન્ડિક્યુલર ડ્રો કરવી. અહીંયા જોવો જોઈએ આ ઓબ્જેક્ટ છે, જેટલા અંતરે ઓબ્જેક્ટ હશે એટલા જ અંતરે તમે પહેલેથી દોરી શકો છો. જોવો કેવી રીતે આપણે દોરી શકીએ છીએ. જો આમાંથી આ બે કિરણ નીકળતા હોય એવું ઇમેજિન કરો, ડ્રો એની 2 રેઝ, પરાવર્તનના નિયમોનું પાલન કરો તો આ રિફ્લેક્ટેડ થયું. અહીંયા ઓલું પરાવર્તનના રૂલ્સ વાળી વાત થઈ. વળી પાછું પરાવર્તન અહીંથી ભટકાઈને આ કિરણ આમ વયું ગયું. આ પરાવર્તનના રૂલ્સ, આ ખૂણો જેટલો છે એટલો જ આ છે, આ ખૂણો જેટલો છે એટલો જ આ છે. હવે આને તમે પાછળની સાઈડ આ કિરણ જુઓ, અહીંથી આવે છે, ભટકાઈને આમ વયું જાય છે. આ કિરણને પાછળની સાઈડ લંબાવો, ઇમેજિન કરો. આ કિરણને પાછળની સાઈડ ઇમેજિન કરો. જ્યાં બે મર્જ થાય છે, જ્યાં બે છેદે છે, ત્યાં તમને આપણી ઇમેજ મળે એવું લાગશે. તો હંમેશા 4 રૂલ ફોલો કરો. બીજી વાર આ વસ્તુ હું રિપીટ કરું છું વિદ્યાર્થી મિત્રો, કે પહેલાં તો ડ્રો એની 2 રેઝ ફ્રોમ ધ ઓબ્જેક્ટ. બીજો પોઈન્ટ હું તમને એવું કહું છું, યુઝ રિફ્લેક્શન લો. ત્રીજો પોઈન્ટ, ફાઇન્ડ મીટિંગ પોઈન્ટ. અને ચોથું, પ્રતિબિંબ હંમેશા અરીસાને લંબ દોરવું. હજી એક ટોપિક જોઈએ વિદ્યાર્થી મિત્રો, જોવો જોઈએ, થોડુંક તમારું ધ્યાન અહીંયા રાખજો. ધારો કે આ મારો સમતલ અરીસો છે અને અરીસાની 12 વિદ્યાર્થી મિત્રો મેં અહીંયા એક ઓબ્જેક્ટ ડ્રો કરેલું છે. આની ઇમેજ મળશે કે નહીં મળે? ઓબ્વિયસલી અરીસો અહીંયા છે, ઓબ્જેક્ટ અહીંયા છે, ઇમેજ મળશે કે નહીં? તો રૂલ્સ એ છે કે ડ્રો એની 2 રેઝ, એટલે આપણને ઇમેજ તો મળવાની જ છે. કઈ રીતે મળશે? તો અરીસાને આમ જરાક ઇમેજિન કરો. જેટલું અંતર ઓબ્જેક્ટ ડિસ્ટન્સ છે એટલું જ અંતર અહીંયા ક્યાંક ઇમેજ ડિસ્ટન્સ હશે. ડ્રો એની 2 રેઝ. તો એક રેઝ મેં આમ ડ્રો કર્યું, બીજું રેઝ મેં આમ ડ્રો કર્યું. આ રેઝ અહીંયા તમે ઓલું પરાવર્તન રૂલ અપ્લાય કરો. જેટલો આપાત કોણ હશે એટલું જ આ કિરણ ભટકાઈને આમ નીકળી જશે. વળી પાછું અહીંયા પરાવર્તન રૂલ્સ યુઝ કરો. આ કિરણ પાછું ભટકાઈને રિફ્લેક્ટ થઈને આમ નીકળી જશે. આ તમને ખબર પડે છે. અને બસ સિમ્પલ પોઈન્ટ છે. આ બેને તમારે પાછળ લંબાવવાના છે. આ બેને તમે પાછળ લંબાવશો. જ્યાં બે ભેગા થતા હોય મીટિંગ પોઈન્ટ, ત્યાં તમને તમારી ઇમેજ ક્રિએટ થતી હોય એવું ફીલ થશે. તો આવી રીતે પણ તમે અધ્યાય વિચારી શકો. તો કહેવાનો મિનિંગ એવો છે કે આકૃતિ દોરવા માટેના આ બધા નિયમો છે. આ તો મેં હજી લીધું બિંદુઓ તો વસ્તુના ઉદાહરણો. આ જે કાંઈ મેં એક્ઝામ્પલ આકૃતિ દોરી
એ બિંદુવત વસ્તુના એક્ઝામ્પલ છે. મોટી વસ્તુ હોય તો મોટી વસ્તુને પણ તમે આવી રીતે ડ્રો કરી શકો. ધારો કે આ મારી પાસે અરીસો છે. એક્સટેન્ડેડ મિરર તમારે વિચારવું હોય, મતલબ તમે અહીંયા કોઈ બી એક વસ્તુ વિચારો. ધારો કે આ મારી વસ્તુ છે બી અને આનું હેડ છે એ. તો મને અહીંયા જેટલા અંતરે આ મળવાનું છે એટલા જ અંતરે આ મળવાનું છે. તો કેવી રીતે આપણે એની ઇમેજ દોરશું? ડ્રો એની ટુ રેઝ. આ એનું માથું છે, હેડ છે. તો હેડમાંથી એક કિરણ તમે લંબ લ્યો, ભટકાય અને એને જ ડિરેક્શનમાં આવશે. બીજું કિરણ છે એ તમે આવી રીતે ડ્રો કરો છો પરાવર્તનના નિયમો પ્રમાણે, એ જ કિરણ ભટકાઈને આમ વયું જશે. હવે શું કરશો તો કે એને ઇમેજિન કરો, ઇમેજિન કરો, ઇમેજિન કરો. આ કિરણ આમ ગયું, આ કિરણને ઇમેજિન કરો. જ્યાં બે ઇન્ટરસેક્ટ થયા, છેદે છે, ત્યાં તમે એ ડેશ નામ આપો. મતલબ એનું પ્રતિબિંબ એ ડેશ આપણને મળી ગયું. સેમ તમે નીચે દોરશો. બેઝમાંથી એક કિરણ વિચારો. આ અહીંયા ભટકાય છે, ભટકાઈને પાછું એને એ ડિરેક્શન્સમાં જાય છે. બીજું કિરણ તમે અહીંયા એવી રીતે વિચારો છો, આમ ગયું છે. એ કિરણ પણ ભટકાઈને આમ રિફ્લેક્ટ થઈ ગયું છે, અથવા એ કિરણ પણ ભટકાઈને આમ રિફ્લેક્શન લ્યો છો. આ કિરણને એના માર્ગમાં પાછળની સાઈડ ઇમેજિન કરો. આ કિરણને પણ પાછળની સાઈડ ઇમેજિન કરો. જ્યાં બે ઇન્ટરસેક્ટ થયા ત્યાં બી નામ આપો. તો તમને આ બેને જોઈન કરી દો તો આપણને એ બીનું પ્રતિબિંબ એ ડેશ બી ડેશ મળશે. આની હાઈટ, ઓબ્જેક્ટ હાઈટ HO હોય તો ઇમેજ હાઈટ HI, સેમ હાઈટ સેમ ડિસ્ટન્સ. ઓકે, તો કહેવાનો મિનિંગ એવો છે, જેટલા અંતરે વસ્તુ હશે એટલા જ અંતરે એનું પ્રતિબિંબ મળશે. તો આની ઉપરથી હું તમને થોડાક રિયલ લાઈફના એક્ઝામ્પલ આપું છું. તમે ઘણી વખત જોયું હશે, જોવો જોઈએ અહીંયા, તમે ઘણી વખત એવું જોયું હશે કે જો તમે અરીસાની સામે આર લેટર રાખો તો તમને એમાં આમ ઊંધો આર હશે એવું ફીલ થયું હશે. ઓકે, એવું કેમ થયું હશે? એવું ના સમજવું હોય તો તમે આવું પણ સમજી શકો. જોવો જોઈએ આ અરીસો છે, અરીસાની સામે મેં એક આ એરો ડ્રો કર્યો છે. તો જોવો જોઈએ આ એરો, અરીસાથી એરાનું જેટલું અંતર હશે એટલું જ એના પ્રતિબિંબનું અંતર હશે. અરીસાથી એના બેઝનું જેટલું અંતર હશે એટલું જ અંતર એના બેઝનું હશે. તો ઇમેજ ટ્રેસિંગ આમ પણ થઈ શકે. ઘણા બધા પોઈન્ટ છે. તમે ઘણી વખત રસ્તામાં જોયું હશે, એમ્બ્યુલન્સમાં હંમેશા ઊંધા અક્ષર લખેલા હોય છે. શું કામ ઊંધા અક્ષર લખેલા હોય છે? તમે સ્કૂટર લઈને જતા હો ને અહીંયા મિરર હોય, પાછળ એમ્બ્યુલન્સ હોય તો ઊંધા અક્ષર હોય તો સી આમાં જુઓ એટલે તમને ચત્તા અક્ષર દેખાય છે. સો એમાં ઊંધા અક્ષર, મિરર ઇમેજ એવું પણ એમાં કહેવામાં આવે છે. હવે હું તમને જે લઈ દઉં છું એ પ્રોબ્લેમ છે, એ કહેવામાં આવે છે ઘડિયાળના પ્રોબ્લેમ્સ. આના પણ MCQs તમને પૂછાઈ શકે છે. ધારો કે અરીસો છે, અહીંયા મેં આવી રીતનું એક ઘડિયાળ રાખેલી છે અને ઘડિયાળમાં મેં એવું બતાવ્યું છે કે 3 વાગે છે. આનું સેન્ટરને O કહી દઈએ, આવી રીતનું બતાવેલું છે. આ અરીસો છે, તો અરીસામાં જે ઘડિયાળનું પ્રતિબિંબ દેખાતું હશે એમાં કેટલા વાગ્યા હશે? તો કેમ ઇમેજિન થાય? તો કે સેન્ટર જ્યાં છે ત્યાં તમે એનું સેન્ટર ડ્રો કરો. આ એરો અરીસાથી જેટલા અંતરે છે, અરીસાથી આ એરો જેટલા અંતરે છે એટલા જ અંતરેથી તમે અરીસામાં એના પ્રતિબિંબમાં એ ડ્રો કરી શકો. આ જેટલા અંતરે છે એટલા જ અંતરે તમે આ ડ્રો કરી શકો. તો આ તમારી વસ્તુ હોય તો આ તમારું પ્રતિબિંબ છે. પ્રતિબિંબ છે એટલે આ એની ઇમેજ છે. બહુ સહેલી વસ્તુ છે. ગમે એવી રીતે તમે, મતલબ આમાં ગમે એટલા વાગ્યા હોય એવી રીતે તમે આની ઇમેજ મેળવી શકો. પણ આની એક નાનકડી, બહુ ઇઝી, લગભગ બધાને આવડતી હોય એવી એક શોર્ટકટ છે. ધારો કે અરીસાની અંદર કોઈ એમ કહે છે 2:35 અને 15 સેકન્ડ થઈ છે. 2:35 અને 15 સેકન્ડ આટલું થયું છે. તો પ્રતિબિંબમાં કેટલા વાગ્યા હશે?
તો પ્રતિબિંબમાં કેટલા વાગ્યા હશે એ જોવું હોય તો પહેલાં તમારે વિચારવાનું છે 12 કલાક. 12 કલાક. આની આપણે ઇમેજ ફાઇન્ડ કરવી છે તો 12 કલાક. 12 કલાકનું હું આમ લખી શકું 11 કલાક 59 મિનિટ અને 60 સેકન્ડ ઓવર મિનિટ એન્ડ સેકન્ડ. તો કાંઈ નથી કરવાનું, જે સમય આપ્યો હોય એને 12 એટલે કે 11 વાગ્યા 59 અને 60 સેકન્ડમાંથી સબસ્ટ્રેક્ટ બાદ કરી દો 2, 35 અને 15. તો આ તમારો જવાબ મળશે. અહીંયા તમે એવું લખી શકો 45, અહીંયા તમે લખી શકો 4, અહીંયા લખી શકો 2 અને અહીંયા લખી શકો 9. તો સી ઇમેજમાં આટલા વાગ્યા હશે. આવા એક્ઝામ્પલ્સ તમે ઘણા બધા લઈ શકો. ક્લિયર? રેડી? ઓકે ફ્રેન્ડ્સ, તો હવે આપણે સમતલ અરીસાના થોડાક ઉદાહરણો તરફ જઈએ જે ફેક્ટ્સ છે. હું આખો દાખલો ગણીને તમને સાબિત કરું છું. જો આખો દાખલો તમારે ના યાદ રાખવો હોય તો તમે લાસ્ટ એનું સ્ટેટમેન્ટ પણ યાદ રાખી શકો. એ પણ તમારી શોર્ટકટ થશે MCQ સોલ્વ કરવા માટે. સી હું તમને એનું ગુજરાતી પણ કરીને આપું છું. બોર્ડ ઉપર રકમ લખીને મેં રાખી છે, પોઝ કરી અને તમે રકમ લખી લેશો. See, a boy of height h want to see his full image in a plane mirror. Find the minimum length of mirror which is required. Means શું છે? તો કે એક છોકરો છે, એક વ્યક્તિ છે કે એક છોકરી છે કે જેની હાઈટ h છે. મારું જ એક્ઝામ્પલ લઈ લો. મારી હાઈટ h છે, મારી સામે પ્લેન મિરર છે એટલે કે એક અરીસો છે. જો શું લખેલું છે? વોન્ટ ટુ સી હિઝ ફૂલ ઇમેજ. મારે મારી આખી હાઈટ અરીસામાં જોવી છે. મારે મારી આખી હાઈટ અરીસામાં જોવી હોય તો મારે મિનિમમ લેન્થ ઓફ ધ મિરર અથવા મિરરની મિનિમમ હાઈટ કેવડી હોવી જોઈએ એ મારે ફાઇન્ડ કરવું છે. હજી એકવાર રિપીટ કરી દઉં છું. બોય ઓફ હાઈટ h, વ્યક્તિની ઊંચાઈ, છોકરાની ઊંચાઈ h છે. એ એની આખી ઇમેજ એટલે આખું પ્રતિબિંબ અરીસામાં જોવા માગે છે. તો મિનિમમ લેન્થ ઓફ ધ મિરર એટલે મિરરની ઓછામાં ઓછી લેન્થ કેટલી હોય એ આપણે ફાઇન્ડ કરવું છે. ઓકે, એમને એમ તો ખબર નહીં પડે. ઘણાને ડાયરેક્ટ આન્સર ખબર હોઈ શકે છે પણ ડાયરેક્ટ આન્સર આપણે ગોખવાનો નથી. આપણે ટ્રાય ટુ અન્ડરસ્ટેન્ડ. ભૂમિતિના બેઝ ઉપરથી જ આપણે એ સમજશું. જોવો જોઈએ શાંતિથી વ્યવસ્થિત રીતે. અહીંયા હું તમને તમારી આકૃતિ ડ્રો કરી દઉં છું. ધારો કે આ આપણું પ્લેન મિરર છે. જોવો જોઈએ આ પ્લેન મિરરને મેં આવી રીતનું સરફેસ પોલિશ્ડ એન્ડ અનપોલિશ્ડ ડ્રો કરેલી છે. વ્યક્તિ છે તો વ્યક્તિને આપણે કઈ રીતે ઇમેજિન કરશું? તો કે હેડ, પછી જોવા માટે આઈઝની જરૂર હોય એટલે આઈઝ અને ટો, 3 વસ્તુ લઈએ છીએ. હેડ, આઈસ અને પગનો અંગૂઠો અથવા લેગ એટલે કે પગ. જોવો જોઈએ કેવી રીતે આપણે આમાં આગળ વધે. આપણે આની ઉપરથી એની ફિગર ડ્રો કરવાની ટ્રાય કરીએ છીએ. આપણે પહેલા પ્લેન મિરર એટલે કે એક સમતલ અરીસો ડ્રો કરેલો છે. આ સમતલ અરીસો તમે ડ્રો કરી લીધો. વ્યક્તિને આપણે કેવી રીતે ડ્રો કરશું? તો કે વ્યક્તિને આપણે આવી રીતે એક્સટેન્ડ બતાવીએ છીએ. આ એ બિંદુ બતાવીએ છીએ. આ ધારો કે આપણે એનું બી બિંદુ બતાવીએ છીએ. આ ધારો કે સી. એ એટલે આપણે શું વિચારશું? તો કે એનું હેડ છે. આ બી એટલે શું છે? તો કે એની આઈ છે. સી એટલે શું છે? લેગ છે. કારણ કે આપણે આખું પ્રતિબિંબ મિત્રો જોવું છે. અને એની હાઈટ પાછી આપણે કેટલી લેવાના છીએ? એની હાઈટ આપણે h લઈએ છીએ. ઓકે, જેટલા અંતરે, ધારો કે અહીંથી આટલું અંતર l છે, જેટલા અંતરે l છે એટલા જ અંતરે મને એનું પ્રતિબિંબ પણ દેખાશે. તો પ્રતિબિંબ માટે તમે અહીંયા પહેલેથી જ એવું ડ્રો કરી રાખો. એનું પ્રતિબિંબ છે એવું ઇમેજિન કરી લ્યો કે એડેશે મળશે. બીનું પ્રતિબિંબ છે, આ બીનું પ્રતિબિંબ છે ઇમેજિન કરી લ્યો બી ડેશે છે. અને સીનું પ્રતિબિંબ છે એવું ઇમેજિન કરી લ્યો કે સી ડેશે છે. રે ડાયાગ્રામ ડ્રો કરવો છે તો રે ડાયાગ્રામ ડ્રો એવી રીતે કરવાનો છે કે હંમેશા આંખમાંથી પ્રકાશનું કિરણ બહાર નીકળે છે એવું ઇમેજિન કરો. આંખમાંથી પ્રકાશનું કિરણ આવી રીતનું બહાર નીકળવું. આંખમાંથી પ્રકાશનું કિરણ આવી રીતનું બહાર નીકળે છે. એક્ઝેક્ટલી એવી રીતે ડ્રો કરવાનું છે.
જો આંખમાંથી આ પ્રકાશનું કિરણ નીકળું ભટકાય છે અને ભટકાઈને પરાવર્તન પામીને હેડમાં જાય છે. આપણે આવું ઇમેજિન કરીએ છીએ. આઈમાંથી કિરણ નીકળે છે, પ્લેન મિરરમાં ભટકાય છે, પરાવર્તન પામી અને વ્યક્તિના માથામાં જાય છે. હવે આ આપાત કિરણને આમ પાછળ લંબાવો, આ આપાત કિરણને તમે પાછળ લંબાવો તો એ બિંદુમાં ટચ થાય છે. સેમ તમે એવું કરી શકો કે બીમાંથી કોઈ એક કિરણ અહીંયા નીકળે છે, ભટકાય છે અને પરાવર્તન પામીને સી બિંદુએ રિટર્ન થાય છે, એટલે લેગમાં રિટર્ન થાય છે. ઓકે, અને આને તમે જો પાછળ લંબાવશો, આને પાછળ લંબાવો તો એ સી બિંદુમાં ઇન્ટરસેક્ટ થતું હોય એવું તમને થશે, મતલબ સી બિંદુમાં જતું એવું ઇમેજ થઈ છે. ઇન શોર્ટ, એનું પ્રતિબિંબ એ ડેશ, બીનું પ્રતિબિંબ બી ડેશ, સીનું પ્રતિબિંબ સી ડેશ. ઓકે, અહીંયા આપણે કંઈક નામ આપી દઈએ. સપોઝ આને નામ આપ્યું પી, આને નામ આપ્યું ક્યુ, આને નામ આપ્યું આર. આટલું અંતર મને ખબર નથી તો હું ધારી લઉં છું એક્સ, આટલું અંતર મને ખબર નથી તો હું ધારી લઉં છું વાય. આપણે તો મિનિમમ લેન્થ ઓફ ધ મિરર ફાઇન્ડ કરવું છે. તો કેવી રીતે થશે? સિમ્પલ છે. ભૂમિતિનો ઉપયોગ કરો છો. મને તો આમાં બે કાટકોણ ત્રિકોણ દેખાય છે મિત્રો. તમને આમાં બે કાટકોણ ત્રિકોણ દેખાવા જોઈએ, જોવો જોઈએ. એક આ ત્રિકોણ દેખાય છે બી ડેશ એ ડેશ, આ ઉપરનો કાટકોણ ત્રિકોણ. પછી એક નીચેનો કાટકોણ ત્રિકોણ વિચારો, બી ડેશ સી ડેશ. આ નીચેનો કાટકોણ ત્રિકોણ તમે વિચારો. આ બે કાટકોણ ત્રિકોણ 10મું ધોરણ સંગતતા સમરૂપતા, એટલે આપણું કામ થઈ ગયું પૂરું. આપણે અહીંયા ફાઇન્ડ કરવું છે એ ડેશ બી ડેશ અને બી ડેશ અને સી ડેશ. આપણે આ ફાઇન્ડ કરવું છે. તો એના માટે આપણે સાદું ભૂમિતિ એપ્લાય કરીએ છીએ. ધારો કે અહીંયા મેં કાટકોણ ત્રિકોણ ડ્રો કરીને આપ્યું છે, તો કાટકોણ ત્રિકોણ તમે અહીંયા ડ્રો કરો છો. સપોઝ અહીંયા બી છે, અહીંયા તમે ક્યુ અને લાસ્ટમાં તમે અહીંયા બી ડેશ એવું આપી દો છો, આ એ ડેશ એવું આપી દો છો. વચ્ચે આ પી અને ક્યુ ડ્રો કર્યું છે કે જેનું માપ એક્સ છે. જોવો જોઈએ બી અને ક્યુ છે એ એલ છે, પછી ક્યુ અને બી ડેશનું માપ પણ એલ છે, અને આ મારે ગોતવું છે. ટેન થીટા વાપરો, સંગતતા સમરૂપતા વાપરો, બે ઇઝી છે. તો તમે આમ કરી શકો એ ડેશ બી ડેશ, આ મોટી બાજુના છેદમાં આ લઈ શકો પી અને ક્યુ. પછી મોટી બાજુ એટલે બેઝ બી ડેશ ના છેદમાં ત્રિકોણ બનતું એ લેવું, એટલે આ તમે લઈ શકો બી ક્યુ. કિંમતો મૂકી દો, આપણી પાસે છે જ બધી કિંમત. એ ડેશ બી ડેશ પી અને ક્યુ, તો ગોતો પી અને ક્યુ કેટલું છે, તો કે ધેટ ઇઝ એક્સ. બી ડેશ ધેટ ઇઝ એલ પ્લસ એલ એટલે 2l, અને બી ક્યુ એલ. આ કટ થઈ ગયું. તો એ ડેશ બી ડેશની હાઈટ મતલબ એ ડેશ બી ડેશ મને 2x મળ્યું. ઇન શોર્ટ કે આટલી વાત છે એ મને 2x મળેલી છે. એને આપણે નામ આપી દઈએ ઇક્વેશન 1. જરૂર નથી, જો કે આકૃતિમાં આપણે ઇન્ડિકેટ તો કરેલું જ છે. ઓકે, આ તમારો પાર્ટ 1 પૂરો, એક ત્રિકોણ પૂરો. હવે બીજો ત્રિકોણ એટલે આ આપણે મોટો નીચેનો કાટકોણ ત્રિકોણ લઈએ છીએ. તો એ કાટકોણ ત્રિકોણ આપણે આવી રીતે લેશું. જોવો જોઈએ ઈ છે બી અને બી ડેશ, અને નીચે તમારી પાસે છે ઈ. અહીંયા સી ડેશ છે. બેઝ તો બે ઇક્વલ જ છે. આ બી અને બી ડેશ છે. અહીંથી તમે અહીંયા જોઈન કરી દો છો. વચ્ચે આપણી પાસે પોઈન્ટ ઓફ વ્યૂ છે એ ક્યુ અને આર છે. તો અહીંયા ક્યુ છે, આ આર છે, એ ભાગ વાય છે, આપણે ગોતવું છે. આની કોપી છે બી ક્યુ, તો કે એલ છે. ક્યુ બી ડેશ તો કે એલ છે. આમાં યામ ભૂમિતિ અપ્લાય કરો તો કેવી રીતે થઈ શકે? જોવો જોઈએ બી ડેશ સી ડેશ અપોન અહીંયા તમે લખી શકો ક્યુ આર, પછી તમે અહીંયા લખી શકો બી ડેશ એટલે મોટી બાજુ અને ત્રિકોણની આ બી અને ક્યુ. તો અહીં તમે ડાયરેક્ટ વિચારો બી ડેશ સી ડેશ ક્યુ આર તો વાય છે. બી ડેશ જોવો જોઈએ બી ડેશ એલ પ્લસ એલ 2l છે, અને આ ખાલી એલ છે. આ કટ થઈ ગયું. તો મને
બી ડેશ સી ડેશ છે એ 2y મળે છે, ધેટ ઇઝ ઇક્વેશન 2. તો મને આ જે મળ્યું એ 2y બી ડેશ સી ડેશ મને મળ્યું. ઓકે, પણ એકચ્યુઅલી મેઇન થિંગ, ઇમ્પોર્ટન્ટ થિંગ શું છે? આપણે તો મિરરની હાઇટ ફાઇન્ડ કરવી છે અને એમાંય વર્ડ્સ છે મિનિમમ લેન્થ ઓફ ધ મિરર. ખાસ ધ્યાન રાખો, મિનિમમ લેન્થ ઓફ ધ મિરર. ફોકસ. જો આટલા, આ કિરણ તો અહીંયા ભટકાય છે એટલે આપણે આટલા મિરરનું કાંઈ કામ નથી. ખાસ ધ્યાન રાખજો. આ કિરણ અહીંયા ભટકાય છે તો આપણે આ નીચેના મિરરનું કાંઈ કામ નથી. ફાઇન્ડ ધ મિનિમમ લેન્થ ઓફ ધ મિરર. સો સી મિનિમમ લેન્થ ઓફ ધ મિરર. આમ જોવો જોઈએ આ શું છે. મિનિમમ લેન્થ ઓફ ધ મિરર તો એક્સ વાય છે, તો હું અહીંયા સિમ્પલ લખી શકું છું પાર્ટમાં. અહીંયા હું લખું છું લેન્થ ઓફ મિરર ઇઝ એક્સ પ્લસ વાય. જોવો જોઈએ લખી શકાય મિનિમમ લેન્થ એક્સ પ્લસ વાય. હવે મારે લખવું છે અહીંયા પાર્ટ 1 અને એવું હોય તો ઇક્વેશન 1 કહી દો. હવે મારે ફાઇન્ડ કરવું છે હાઇટ, અધરવાઇઝ એમ લખીએ ઇમેજ હાઇટ ઓફ ધ બોય. બોયની પ્રતિબિંબની હાઇટ ફાઇન્ડ કરવી છે તો બોયના પ્રતિબિંબની હાઇટ તમે આવી રીતે કરી શકો. એ ડેશ બી ડેશ અને સી ડેશ એટલે 2x એન્ડ 2y એવું કરી શકો. એટલે ઇમેજ ઓફ ધ બોય ઇઝ ઇક્વલ ટુ 2x પ્લસ 2y ઇક્વેશન 2. આ યાદ રાખો 2x એન્ડ 2y લેન્થ ઓફ ધ મિરર. આ ઇક્વેશન 1 અને ઇક્વેશન 2 આ બેનું રિલેશન વિચારીએ. રિલેશન ઈ છે ઇમેજ ઓફ ધ બોય ઇઝ ઇક્વલ ટુ 2x પ્લસ 2y. 2 કોમન કાઢી લ્યો તો x પ્લસ વાય થઈ ગયું. x પ્લસ વાયને હેડ બનાવી દો તો x પ્લસ વાય ઇઝ ઇક્વલ ટુ ઇમેજ ઓફ બોય ડિવાઈડ બાય 2 એવું થઈ ગયું. તો x પ્લસ વાય પાછું શું છે? x પ્લસ વાય તો કે લેન્થ ઓફ ધ મિરર. તો અહીંયા લખી શકાય ને લેન્થ ઓફ ધ મિરર ઇઝ ઓલવેઝ ઇક્વલ ટુ ઇમેજ ઓફ બોય એન્ડ ઇટ્સ હાફ. એનો મતલબ શું છે? અરીસાની મિનિમમ લંબાઈ, અરીસાની મિનિમમ લંબાઈ ઇમેજ ઓફ બોય એટલે હાઇટ ઓફ બોય કરતા ઇમેજ ઓફ બોય ન લખવું હોય તો સી હાઇટ ઓફ બોય ની હાફ લખી શકાય. ગુજરાતીમાં આવું સિમ્પલ વાત છે, સિમ્પલ વાત છે. જો વ્યક્તિની ઊંચાઈ 180 સેન્ટીમીટર હોય, વ્યક્તિની ઊંચાઈ 180 સેન્ટીમીટર હોય તો 180 ડિવાઈડ બાય 2 તો લેન્થ ઓફ ધ મિરર 90 એટલે એના કરતાં અડધું હોય છે. આ તમારું એક મોસ્ટ આઈએમપી સ્ટેટમેન્ટ પ્રૂવ થયું છે. હજી એકવાર, વ્યક્તિની હાઇટ જેટલી હોય એના કરતાં અરીસાની હાઇટ અડધી હોય તો તમને વ્યક્તિનું આખું પ્રતિબિંબ તમને એના મિરરની અંદર મળી શકે. ચલો વિદ્યાર્થી મિત્રો, બીજા દાખલા ઉપર જઈએ. એના જેવું જ છે, પેટર્ન સેમ છે પણ થોડુંક ડિફરન્ટ છે. ખાસ સમજો શું કીધું છે. બોય ઇઝ સ્ટેન્ડિંગ મિડવે બિટવીન વોલ ઓફ હાઇટ h એન્ડ અ પ્લેન મિરર. એટલે શું? તો કે એક વ્યક્તિ છે, એની સામે અરીસો છે, પાછળ દિવાલ છે. સામે અરીસો છે, પાછળ દિવાલ છે અને બરોબર આમ વચ્ચે એ ઊભો છે. બે વચ્ચેનું અંતર 100 સેન્ટીમીટર હોય તો વ્યક્તિ 50 સેન્ટીમીટરે ઊભો છે. કોની વચ્ચે ઊભું છે? તો કે મિરર અને વોલ. મિરર અને વોલની વચ્ચે, એક્ઝેક્ટ વચ્ચે વ્યક્તિ ઊભેલો છે. ફાઇન્ડ ધ મિનિમમ લેન્થ ઓફ ધ મિરર. વળી પાછું એક જ ક્વેશ્ચન આવ્યો કે મિનિમમ લેન્થ ઓફ ધ મિરર ફાઇન્ડ કરવાનું છે, પણ આ વખતે વ્યક્તિનું પ્રતિબિંબ ફાઇન્ડ નથી કરવાનું. આ વખતે તમારે વ્યક્તિનું પ્રતિબિંબની જગ્યાએ દિવાલનું પ્રતિબિંબ, આખે આખી દિવાલ દેખાવી જોઈએ. જો શું લખ્યું છે? ફાઇન્ડ ધ મિનિમમ લેન્થ ઓફ ધ મિરર કે રિક્વાયર્ડ સો ધેટ બોય કેન સી ફૂલ ઇમેજ ઓફ ધ વોલ. કહેવાનો મિનિંગ એવો છે કે વ્યક્તિનું પ્રતિબિંબ ન જોવું, પણ વ્યક્તિને અરીસામાં એની પાછળ રહેલી આખે આખી દિવાલ
જોવી છે. તો અરીસાની મિનિમમ લેન્થ કેટલી હોઈ શકે, ખાસ કરીને ઇમેજ કેવી રીતે ક્રિએટ થાય છે એમાં ધ્યાન રાખશો. કેવી રીતનું છે, ધારો કે આ મેં પ્લેન મિરર લીધું છે. ઓકે, ધારો કે અહીંયા પાછળ વોલ છે. વોલને આપણે નામ જ આપી દઈએ એ અને બી. વોલની હાઈટ h છે. ઓકે, ડિસ્ટન્સ વોલ અને મિરરનું ડિસ્ટન્સ આપણે 2D કન્સિડર કરી લઈએ છીએ, 2D છે. અને બરાબર એક્ઝેક્ટ વચ્ચે એક વ્યક્તિને ઊભો રાખ્યો છે. આ ઇમેજિન જ કરો, ડાન્સિંગ વ્યક્તિ છે, ડાન્સિંગ. હા, તમારી સામે પાછું હશે પણ છે ઓબ્જેક્ટ. તો કહેવાનો મિનિંગ એવો છે કે અહીંથી આટલું ડિસ્ટન્સ ડી છે અને અહીંથી આટલું ડિસ્ટન્સ ડી છે, અને મને એની ઇમેજ અરીસામાં જોવી છે. તો સી એટલા જ અંતરે મને એની ઇમેજ ત્યાં મળશે. આ 2D છે, તો 2D જેટલા અંતરે જ મને એની ઇમેજ હું કન્સિડર કરી શકું. 2D જેટલા અંતરે જ આ એ છે, તો એનું પ્રતિબિંબ મને અહીંયા ક્યાંક મળવાનું છે, એ ડેશ છે. બીનું પ્રતિબિંબ બી ડેશ છે. અને હું ઓબ્જેક્ટ કહી દઉં, એ ખાસ ધ્યાન રાખીએ, ઓબ્જેક્ટનું જરૂર નથી પણ છતાંય એના પ્રતિબિંબને આપણે સી ડેશ એવું કહી દઈએ છીએ, અથવા ઓ ડેશ. ઓકે, કેવી રીતે ઇમેજિન કરશો, તો સેમ આગલો પણ રિપીટ. વ્યક્તિની આંખમાંથી એક કિરણ ઇમેજિન કરો જે અહીંયા ભટકાશે અને અહીંયા દિવાલના અપર પોઈન્ટમાં જઈને ભટકાશે, મતલબ રિફ્લેક્ટ થઈને ત્યાં જશે. આ કિરણને ઇમેજિન કરો પાછળની સાઈડ જ્યાં ટચ થાય છે ત્યાં વોલના અપર પોઈન્ટનું પ્રતિબિંબ, એટલે એડેશ મળ્યું. ઓકે, સેમ પોઈન્ટ અહીંયા વિચારો, સેમ પોઈન્ટ અહીંયા વિચારો કે વ્યક્તિની આંખમાંથી બીજું કિરણ નીકળ્યું છે અને એ વોલના બોટમ પોઈન્ટમાં જાય છે. કિરણ ભટકાય છે અને એ વોલના બોટમ પોઈન્ટમાં જાય છે. ફૂટપટ્ટીથી દોરવું, આ ભટકાય અને અહીંથી આ વોલના બોટમ પોઈન્ટમાં છે. અહીંયા થોડુંક ગંદકી ખીચડો થઈ ગયો છે પણ સમજજો, અહીંથી આમ ગયું, W શેપ ક્રિએટ થયો. ઓકે, આ જે કિરણ છે વ્યક્તિની આંખમાંથી જાય છે એને તમે પાછળની સાઈડ લંબાવો, ફૂટપટ્ટીથી કરશો તમે, બી ડેશ એવો મળશે. ઓકે, તો મને પણ આમાં પાછા બે ત્રિકોણની રચના દેખાઈ ગઈ છે. અહીંયા જોવો જોઈએ, આપણું પી પોઈન્ટ કહી દઈએ અને ક્યુ પોઈન્ટ કહી દઈએ અને આર પોઈન્ટ કહી દઈએ. આપણે આ પી અને ક્યુને આપણે એક્સ કહી દઈએ અને ક્યુ અને આર જેટલા ડિસ્ટન્સને વાય કહી દઈએ. વળી પાછું આપણે આપણો ભૂમિતિ અપ્લાય કરીએ. જોવો જોઈએ, આ એક ત્રિકોણ દેખાય છે, મોટો ત્રિકોણ. નીચેનો એક મોટો ત્રિકોણ દેખાય છે. આપણે અહીંયા સાઈડમાં એ ત્રિકોણ લઈને એની ભૂમિતિ સમજવાની ટ્રાય કરીએ. વિડીયો પુશ કરી અને ડ્રો કરી લેજો, લખી લેજો. આવી રીતનું છે. તો આને તમે નામ આપો છો ઓબ્જેક્ટ ઓ, અહીંયા વચ્ચેના બિંદુને નામ આપો છો ક્યુ, અહીંયા બિંદુને નામ આપો છો સી ડેશ. આપણે પહેલાં આ ફાઇન્ડ કરીએ છીએ. ઉપર છે એ ડેશ, અહીંયા છે પી અને ક્યુનું અંતર આપણી પાસે એક્સ છે. આ આપણી પાસે નથી. ઓ ક્યુ ડિસ્ટન્સ અહીંયા જોવો જોઈએ, ઓ ક્યુ ડિસ્ટન્સ, ઓ ક્યુ ડિસ્ટન્સ અહીંયા ડી છે, તો હું અહીંયા ડી લખીશ. ક્યુ સી ડિસ્ટન્સ, ક્યુ ટુ સી ડેશ ડિસ્ટન્સ એ તમારી પાસે છે, તો તમે 2D લખશો. ભૂમિતિ અપ્લાય કરી દો, બહુ ઇઝી થિંગ છે. ભૂમિતિ અપ્લાય કરશો તો શું થશે, એ ડેશ સી ડેશ ના છેદમાં પી એન્ડ ક્યુ. સેમ તમે લખી શકો ઓ સી ડેશ, અને આ ત્રિકોણ એટલે તમે લખી શકો ઓ એન્ડ ક્યુ. તો આનો આન્સર કેવી રીતે ક્રિએટ કરશો, એ ડેશ સી ડેશ પી એન્ડ ક્યુ. પી એન્ડ ક્યુ આપણી પાસે એક્સ છે. ઓ સી ડેશ 2D એન્ડ ડી, તો એ તમારી પાસે 3D છે. અને ઓ ક્યુ એ ડી છે, કટ થઈ ગયું. એ ડેશ સી ડેશ ઇઝ ઇક્વલ ટુ 3x, એટલે મને આ એ ડેશ સી ડેશ છે, આ એ ડેશ સી ડેશ છે એ મને 3x મળ્યું. ઓબ્વિયસલી જો તમારું બ્રેન ફાસ્ટ હલતું હોય, મૂવમેન્ટ કરતું હોય, તો આ મને ઓબ્વિયસલી
3y જ મળવાનું છે, પણ પ્રૂફ કરી જ લઈએ પહેલેથી. આ પહેલો અધ્યાય છે. સેકન્ડમાં તમે વળી પાછો તમારો ત્રિકોણને આવી રીતે ઇમેજિન કરશો. આ તમારું O છે, આ C ડેશ છે, આ Q છે. જો O Q C ડેશ અને નીચે B ડેશ છે. આને અહીંયા જોઈન કરી દઈએ છીએ. અહીંયા R છે અને અહીંયા Y છે. અગેન યુઝ કરવો જોઈએ, આપણે આ ફાઇન્ડ કરવું છે. હવે તો આવડી જ ગયું છે, તમારી માસ્ટરી છે. C ડેશ B ડેશ એન્ડ QR વા સરવા. પછી તમે લખી શકો OC ડેશ ના છેદમાં OQ. માપ તો તમારી પાસે D અને 2D ઉપર જ છે. તો સ્ટાર્ટ C ડેશ B ડેશ, આ Y છે. OC ડેશ તમારી પાસે OC ડેશ 2D એટલે આ 3D છે, આ D છે, આ કટ થઈ ગયું. C ડેશ B ડેશ એટલે આ તમારું 3y થઈ ગયું. ઇક્વેશન 1 and 2. તો આ તમારું 3y ફિક્સ થઈ ગયું. જોવો જોઈએ, હું અહીંયા લખી શકું વોલ હાઇટ h ઇઝ ઇક્વલ ટુ આ બાજુ ને આ બાજુ એક સેમ છે. તો હું અહીંયા લખી શકું વોલ હાઇટ કેપિટલ H ઇઝ ઇક્વલ ટુ 3x and 3y. આગલા દાખલામાં પણ તમે આવી રીતે લખી શકો. h ઇઝ ઇક્વલ ટુ 3 કોમન લઈ લ્યો, x પ્લસ y. અને જો આગલો દાખલામાં તમે ધ્યાન રાખ્યું હોય ને યાદ હોય તો મિનિમમ લેન્થ, તો કે આટલું આપણે જરૂર નથી, તો કાઢી નાખ્યું. અથવા આને કહી દો ઇક્વેશન x પ્લસ y, આને કહી દો ઇક્વેશન 1. બીજું મિનિમમ લેન્થ ઓફ ધ મિરર એ તમારી પાસે આ રહ્યું. તો તમે અહીંયા લખી શકો મિનિમમ લેન્થ ઓફ ધ મિરર ઇઝ xy. તો આ સ્ટેટમેન્ટ ઓન ઇક્વેશન 1 ઉપરથી તમે આવું લખી શકો. h ઇઝ ઇક્વલ ટુ 3x પ્લસ y ને હેડ બનાવી દો તો h/3. આનું ટ્રાન્સલેશન કરો. મિનિમમ લેન્થ ઓફ મિરર ઇઝ ઇક્વલ ટુ આ h મતલબ હાઇટ ઓફ વોલ. મિનિમમ કહેવાનો મિનિંગ એવો છે કે દિવાલની ઊંચાઈ હોય એના કરતાં ત્રીજા ભાગનો મિરર હોવો જોઈએ. આ તમારો ફાઇનલ આન્સર છે. પરંતુ વિદ્યાર્થી મિત્રો, હજી હું તમને આમાં એક દાખલો ટ્વિસ્ટિંગ કરીને આપું છું. જો આમાં આપણે એક આદર્શ પરિસ્થિતિ થઈ રહી છે કે 2D ડિસ્ટન્સ છે, વ્યક્તિ એક્ઝેક્ટ વચ્ચે છે. એટલે એક્ઝેક્ટ વચ્ચે છે તો એક સાઈડનું ડિસ્ટન્સ D છે, તો બીજી સાઈડનું ડિસ્ટન્સ પણ D છે. પણ ઘણી વખત એવું બની શકે ને વ્યક્તિ વચ્ચે ના પણ હોય, વ્યક્તિ અરીસા તરફ હોય અથવા વ્યક્તિ અરીસાની દૂર હોય અથવા વોલની નજીક હોય, મિડમાં ન હોય, તો શું થઈ શકે? હવે આપણે એનો દાખલો જોઈએ છીએ. ઓકે વિદ્યાર્થી મિત્રો, ત્રીજો દાખલો JEE બેઝનો દાખલો પૂછાઈ ગયેલો દાખલો. ફાઇન્ડ ધ મિનિમમ લેન્થ ઓફ ધ મિરર રિક્વાયર્ડ સો ધેટ ધ ગર્લ બોય કેન સી ફૂલ ઇમેજ વોલ ઇનસાઇડ ધ મિરર. કાંઈ જ નથી સમજવું આપણે. આગલા દાખલાની અંદર બે સાઇડ ડિસ્ટન્સ સેમ હતા, વચ્ચે વ્યક્તિ ઊભો હતો અને દિવાલની હાઇટ આપણે પ્રતિબિંબ મેળવ્યું હતું. કહેવાનો મિનિંગ એવો છે, આજે બે સાઇડ ડિસ્ટન્સ સમાન નથી, ઇક્વલ નથી, તો શું કરશું? તો કાંઈ નહીં, સેમ મેથડ, નથિંગ એનીથિંગ. એક સાઈડનું ડિસ્ટન્સ A છે તો બીજી સાઈડનું ડિસ્ટન્સ B છે. આ વોલ છે, વોલની હાઇટ આપણે h લીધેલી છે. ઓકે, જેટલા અંતરે વસ્તુ હશે એટલા જ અંતરે મને એનું પ્રતિબિંબ ઓબ્વિયસલી મળવાનું જ છે. તો અહીંયા એનું આપણે a ડેશ એવું ઇમેજિન કરી લઈએ, બીનું b ડેશ ઇમેજિન કરી લઈએ. આ a પ્લસ b એટલે અહીંયા હાઇટ છે a પ્લસ b. ઓકે, આવું છે. જોકે હું તમને ડ્રો કરી દઉં છું, પણ મેં તમને અહીંયા ઓપ્શન આપેલા જ છે. પોઝ કરીને પહેલાં તમે તમારી રીતે ટ્રાય કરશો, પછી તમે જોશો, જો ન આવડે તો જ. સેમ ફિનોમિના સ્ટાર્ટ. આ વ્યક્તિ O છે, એનું પ્રતિબિંબ આપણે C ડેશ લઈ લઈએ છીએ. વ્યક્તિની આંખમાંથી એક પ્રકાશનું કિરણ નીકળે છે, પરાવર્તનના નિયમોનું પાલન થયું છે, એમાં ગયું છે. આને તમે ઇમેજિન કરી લ્યો તો એ પાછળ A ડેશમાં જાય છે. સેમ તમે અહીંથી એવું લઈ શકો, આ કિરણ આંખમાંથી નીકળે છે અને આના ભટકાઈ પરાવર્તન પામી અને પાયામાં જાય છે, એટલે કે બીમાં જાય છે.
ઓકે, અને આને તમે પાછળ ઇમેજિન કરો છો તો કે બીમાં જાય છે સેમ ફિનોમિના રિપીટ. આ પી છે, આ ક્યુ છે, આ આર છે, આ એક્સ છે, આ વાય છે. ઓકે, આટલું આપણી પાસે આખે આખો પોઈન્ટ છે. સેમ ફિનોમિના તમે રિપીટ કરો છો, તમારી જ રીતે આખો દાખલો ગણી શકો એમ છો, મારી કંઈ જરૂર નથી. છતાંય ફાસ્ટ જે લોકો માટે નથી ખબર પડતી એના માટેની વાત છે. તો કે અહીંયા તમે લખી શકો ઓ છે, અહીંયા તમે લખી શકો સી ડેશ છે, અહીંયા એ ડેશ છે, વચ્ચે તમે લખી શકો પી અને ક્યુ છે, આ એક્સ છે. ઓકે, આ ડિસ્ટન્સ શું છે? ઓ થી ક્યુનું ડિસ્ટન્સ. તો કે ઓ થી ક્યુનું ડિસ્ટન્સ બી છે અને ક્યુ થી સી ડેશનું ડિસ્ટન્સ શું છે? ક્યુ થી સી ડેશનું. તો કે ઈ ડિસ્ટન્સ છે ઈ એ પ્લસ બી છે. આપણે એસી ગોતવું છે, આ ડિસ્ટન્સ ગોતવું છે, તો યુ કેન રાઇટ એ ડેશ સી ડેશ ના છેદમાં પી અને ક્યુ. પછી તમે લખી શકો ઓ સી ડેશ, ઓ સી ડેશ ના છેદમાં ઓ ક્યુ. તો એ ડેશ સી ડેશ પી અને ક્યુ, પી અને ક્યુ છે એ આપણું એક્સ છે. ઓ સી ડેશ તો તમે અહીંયા લખી શકો બી પ્લસ એ પ્લસ બી અને ઓ ક્યુ આપણું બી છે. તો એ ડેશ સી ડેશ અપોન એક્સ ઇઝ ઇક્વલ ટુ અહીંયા લખી શકો 2b પ્લસ એ અપોન બી. તો તમે અહીંયા એ ડેશ સી ડેશ ઇઝ ઇક્વલ ટુ એ ડેશ સી ડેશ ઇઝ ઇક્વલ ટુ એક્સ 2b પ્લસ એ અપોન બી આવું લખી શકો. આને કહી દો ઇક્વેશન 1. એટલે મને આ મળ્યું, એ જે મળ્યું એ આ છે એક્સ 2b પ્લસ એ ડિવાઈડ બાય બી. જોવો જોઈએ અહીંયા તો કંઈક આવું છે. શું કરશું? વેઇટ એન્ડ વોચ. પાર્ટ બી ઉપર જઈએ. નીચેનો ત્રિકોણ તમે ઇમેજિન કરી લ્યો. પહેલો પોઈન્ટ છે, બીજો પોઈન્ટ છે, નીચેનો ત્રિકોણ ઇમેજિન કરી લ્યો. આ તમારી પાસે છે સી ડેશ અને આ તમારી પાસે છે બી ડેશ. આ વચ્ચેનો પોઈન્ટ ઇમેજિન કરીએ આપણે. અહીંયા ક્યુ છે, અહીંયા આર છે, એ વાય છે અને અહીંયા બિંદુ છે એ ઓ છે. ઓ થી ક્યુ, ઓ થી ક્યુ એ પાછું બી છે અને ક્યુ થી સી ડેશ છે એ પ્લસ બી છે. આ આપણે ગોતવું છે. અગેન ભૂમિતિ સી ડેશ બી ડેશના છેદમાં તમે લખી શકો ક્યુ આર, પછી આખું લખી શકો ઓ સી ડેશના છેદમાં ઓ ક્યુ. ભૂમિતિ અપ્લાય કરી દઈએ. સી બી ડેશ, સી બી ડેશ એ આપણે ગોતવું છે. તો અહીંયા લખી નાખીએ સી બી ડેશ આપણે ગોતવું છે. ક્યુ આર તો તમે લખી શકો વાય છે. ઓકે, ઓ સી ડેશ એટલે વળી પાછું બી પ્લસ એ પ્લસ બી એવું લખી શકો. અને તમારી પાસે ઓ ક્યુ છે તો ઓ ક્યુ એટલે બી. જો કે આની કોપી જ મારી શકો. આવી રીતનું છે. તો સી બી ડેશ અપોન વાય ઇઝ ઇક્વલ ટુ બે બી, મતલબ 2b. એ અને આ બી, તો સી બી ડેશ ઇઝ ઇક્વલ ટુ વાય ઇન ધ બ્રેકેટ 2b પ્લસ એ એન બી. આ તમને મળ્યું ઇક્વેશન 2. એટલે મને આ જે છે આ સીબી ડેશ એ શું મળ્યું? વાય 2b પ્લસ એ અને બી. લગભગ તમને આમાંથી આઈડિયા આવી જવો જોઈએ. છતાંય જો ન ખબર પડે તો સિમ્પલ અહીંયા હું આવું લખી શકું. h ઇઝ ઇક્વલ ટુ વોલ હાઇટ, h ઇઝ ઇક્વલ ટુ આ બેનું સમેશન એટલે એ ડેશ સી ડેશ પ્લસ સી ડેશ બી ડેશ. તો h ઇઝ ઇક્વલ ટુ આ બેનું ઇક્વેશન આને આ. જો તમને એમાં ખબર પડતી હોય તો ડાયરેક્ટ 2b પ્લસ એ અને બી હું બેમાંથી 2b પ્લસ એ અપોન બી બેમાં ઇક્વલ છે કોમન કાઢી લઉં તો રિમેનિંગ સ્ટેપ એક્સ પ્લસ વાય છે. એક્સ પ્લસ વાયને તમે હેડ બનાવી દો તો એચ બી 2b પ્લસ એ આવું થઈ જાય એક્સ પ્લસ વાય. તો કે મિનિમમ લેન્થ ઓફ ધ મિરર આટલી જરૂર નથી. પાછું આપણે કાઢી નાખીએ છીએ મિનિમમ લેન્થ ઓફ ધ મિરર આટલું છે. મિનિમમ લેન્થ ઓફ ધ મિરર તો તમે લખી શકો એક્સ પ્લસ વાય એટલે શું? તો કે મિનિમમ લેન્થ ઓફ મિરર ઇઝ ઇક્વલ ટુ એચ બી 2b પ્લસ એ. બહુ ઇઝી છે. બહુ ઝાઝા એક્ઝામ્પલ આની ઉપર થઈ ગયા છીએ. આ ટોપિકને આપણે અહીંયા જ પૂરો કરીએ છીએ. ઓકે, તો પોઝ કરી અને તમે લખી લેશો. ઓકે, તો આ ટોપિક આપણે અહીંયા પૂરો કરીએ છીએ. હજી એક નાનકડો 2-3 મિનિટનો ટોપિક આપણે નેક્સ્ટ લેક્ચરમાં લેશું. ફિલ્ડ ઓફ વ્યૂ એટલે કેટલા એંગલ સુધી આપણે એનું પ્રતિબિંબ જોઈ શકીએ. હજી પ્લેન મિરરના બીજા લેક્ચરના કિસ્સાઓ બાકી છે જેમાં શું ભણશો?
બે મિરર એકબીજાને લંબ હોય તો શું છે, બે મિરર એકબીજાને સમાંતર હોય તો શું છે, બે મિરર એકબીજાને આવી રીતે કોઈ પણ એંગલે હોય તો શું છે. એમાં તમે બહુ સુપર્બ ટ્રીક શીખવાના છો. નોટ ડાયરેક્ટલી સૂત્ર 360 ડિગ્રી અપોન એન. ઘણા મિત્રોને ખબર છે ડાયરેક્ટ નહીં, એમાં આપણે એક નવી મેથડ શીખવાના છીએ. તો નેક્સ્ટ લેક્ચરમાં આપણે વળી પાછા મળીએ છીએ. થેન્ક યુ વેરી મચ. સ્ટે બ્લેસ એન્ડ સ્ટે હેપી.